भारतीय जनता पार्टी संगठन आधारित पार्टी है, सिद्धांत आधारित पार्टी है, कार्यकर्ता अमारी मूडी है। आ बधुं ध्यान में राखीने संगठनનું સાતત્ય જળવાય, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ એમને પાર્ટીનો ભૂતકાળની ખબર પડે, સિદ્ધિઓની ખબર પડે, પરિચય થાય। આ બધા હેતુથી અમે જનસંઘના સમયથી આ પ્રમાણે પ્રશિક્ષણ વર્ગ કરતા આવ્યા છીએ। આ પાર્ટીનો સ્વભાવ છે, કાર્યકર્તાઓની વચ્ચે રહેવું, કાર્યકર્તાઓનો સંપર્ક કરવો, કાર્યકર્તાઓને રાજ્ય કેન્દ્ર સરકારની સ્કીમોથી અવગત કરાવીને પ્રજા સુધી પહોંચાડવા। એના ભાગરૂપે આખા રાજ્યમાં કેન્દ્રની સૂચના અનુસાર ગુજરાતમાં આજથી 31 ઓગસ્ટ સુધી આ પ્રકારના જિલ્લા કક્ષાના અપેક્ષિત કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગનું આજે મારા હસ્તે આણંદ જિલ્લાના વર્ગનું ઉદ્ઘાટન છે। એ નિમિત્તે હું અહીં આવ્યો છે। આજે આ કાર્યક્રમ થકી કાર્યકર્તા પાર્ટીથી સૈદ્ધાંતિક રીતે જોડાય છે। પાર્ટીનો જેમ વ્યાપ વધે છે તેમ તેમ નવા લોકો પણ આવે છે અને નવા લોકોને જૂના સમયના આગેવાનોના જીવનચરિત્ર, એમને કરેલા કામ અને અત્યાર સુધી કેવી રીતે પહોંચ્યા છે એમને જાણકારી રહે, એ સમગ્ર હેતુસર આ પ્રકારનો આ વર્ગ રાખ્યો છે। આખા ગુજરાતના આ વર્ગના ઇન્ચાર્જ છે મારા મિત્ર અને આણંદ જિલ્લાના ખૂબ જૂના કાર્યકર્તા રાજેશભાઈ, આ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ, ધારાસભ્યશ્રીઓ અને અપેક્ષિત કાર્યકર્તાઓના વર્ગમાં અત્યારે સૌ ભેગા થયા છીએ અને અમે પ્રશિક્ષણનું કામ આજે મારે ભાગે પાર્ટીનો ઇતિહાસ એ સિવાય 10 અન્ય સબ્જેક્ટો પણ પાર્ટીએ નક્કી કર્યા છે અને 10 વિષય લેનારા કાર્યકર્તાઓ પણ આજથી માંડીને આગામી સમય દરમિયાન માર્ગદર્શન આપશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર બૂથ સ્તરથી માંડીને પ્રદેશ સ્તર સુધીના સૌ સંગઠનના કાર્યકર્તાઓ અને સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પ્રશિક્ષિત કરવા માટેના આ જુદા જુદા કાર્યક્રમો મંડળ કક્ષાએ, ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ આયોજન કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લાના 3 દિવસીય રાત્રિ રોકાણ સાથેના વર્ગનું આયોજન અહીં આગળ કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના સિનિયર કાર્યકર્તાઓ, જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓનો આ 3 દિવસ અભ્યાસ વર્ગ રહેશે। આજે આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની ઉપસ્થિતિમાં આ વર્ગનું શરૂઆત કરવામાં આવનાર છે। ત્યારબાદ જુદા જુદા વિષયો ઉપર પ્રદેશના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા એક વ્યક્તિ પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે જ્યારે આ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અમારા જિલ્લાના લગભગ 100થી વધુ કાર્યકર્તાઓ આ વર્ગમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવશે। આણંદ જિલ્લામાં આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ જિલ્લા કક્ષાનો જે હતો એ આજે 3 દિવસીય વર્ગ પૂર્ણ થયો છે। જુદા જુદા 11 વિષય ઉપર આણંદ જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને પ્રદેશના વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખૂબ સારા વાતાવરણની અંદર આ આખો પ્રશિક્ષણ વર્ગ કે જેમાં રાજનીતિના મૂલ્યો, સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા પ્રશિક્ષિત બને એ લક્ષ્ય સાથે આ વર્ગો સમગ્ર ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લામાં પણ 100 જેટલા આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો અને ખૂબ સારી રીતે આ પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ થયો છે।
આ વર્ગના કારણે આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના વિચારની વાત છેક બૂથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવાનું કામ થશે. અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે 2047માં ભારત દેશ વિકસિત બને એ સંકલ્પ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કામ કરે છે એ સંકલ્પમાં અમારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાનું યોગદાન હોય, એ ભાવ પ્રબળ બને, એ કાર્ય આ વર્ગથી થયું છે.